અને હવે ભાગ્ય દર્પણ શરૂ કરીએ તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 27 જાન્યુઆરી 2026, 27/1/26. આજની તિથિની વાત કરીએ, મહા મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષની નોમ છે. આજે મહા સુદ નવમી છે. નક્ષત્ર ભરણી આવે છે, યોગ છે શુક્લ છે અને કરણ બાલવ આવે છે. આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. જો કે બપોરે 1 અને 8થી રાશિ પરિવર્તન થઈ રહ્યું છે અને વૃષભ રાશિનો પ્રારંભ થશે, એટલે એ પ્રમાણે બાળકનું નામ પાડવાનું રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ એ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે રવિ યોગ બપોરે 1 ને 8થી શરૂ થવાનો છે, જે સમગ્ર દિવસ રહેવાનો છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ કરીને વાત કરવા જઈ રહ્યા છે દેવું કર્જ ઉપર, કે વ્યક્તિ છે અત્યારના જીવનમાં ઘણી વાર બનતું હોય છે કે અત્યંત આર્થિક જરૂરિયાત થઈ જાય અને પછી ક્યાંક હાથ લાંબો કરવો પડે અને ક્યાંક કોઈ વાર ઉધાર લેવાય, વ્યાજે પૈસા લેવાય, લોન લેવાય અને પછી પાછું આપવામાં તકલીફ પડે છે. ઘણી વાર એવું પણ બને છે કે તમારો પોતાનો ધંધો હોય, વ્યવસાય હોય અને પેમેન્ટ આવતાથી પૈસા અગર રહી જાય ને પછી, અથવા તમે તમારા ધંધા માટે કંઈક કોઈને પાસે પૈસા લીધા હોય તો પાછા ચૂકવી શકાતા નથી. આવી ઘણી બધી પરિસ્થિતિ છે, વ્યક્તિને બહુ કપરી રહે છે, માનસિક સંતાપ રહે છે, તણાવ રહે છે અને ઘણીવાર પણ એવું પણ બને છે, આપણે જોઈએ છીએ અત્યારે અનેક કિસ્સા છે કે વ્યક્તિ કે પરિવાર છે એ ખોટા પગલાં લેવા મજબૂર બને છે. તો આવા સમયે વાસ્તુશાસ્ત્ર એ ખૂબ જ મદદરૂપ થતું હોય છે. તમારા ઘરનું કે તમારી જે ઓફિસ કે કાર્યસ્થળ હોય ત્યાંની ઉર્જા જો પોઝિટિવ હોય, રચના એની અંદરનું જે છે તે રચના જે છે તે વાસ્તુશાસ્ત્ર સંમત હોય તો આવી બધી જે ઘટનાઓ છે તે ઘણા અંશે ઓછી થતી હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, બાબુભાઈ છે. બાબુભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે વાસ્તુ માટે મારે પ્રશ્ન કરવાનો છે, કોઈના રિલેટિવ નથી. ઓકે, બરાબર. હાજી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એ છે કે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ ને એક ઘર ચેન્જ કર્યું, એના અંદર બીજા ઘરમાં આવે તો ત્યાં આગળ ભગવાન માટે કોઈ જગ્યા નથી નહીં, તો જાતે એક મંદિર બનાવ્યું છે લાકડાનું. તો હવે એની અંદર માતાજીનું સ્થાપન કઈ રીતે કરવું અને કયા દિવસે કરવું એ જણાવો. અને બીજા નંબરમાં મારું ઘર જે અત્યારે છે ને એમાં એન્ટ્રી જે ખરી ને પૂર્વ દિશાની અંદર છે, બરાબર. અને તો મારા ઘરની અંદર મંદિર હું મૂકું અને એના પછી મારા એના અંદર પગ જે પાદુકા આવે ચરણો માતાજીના એ પણ લાઈન મારે સ્થાપન કરવાનો વિચાર છે. તો મંદિર બનાવી દીધું લાકડાનું, તો હવે ક્યારે એનું માતાજીનું બધું ફોટો ને બોટો મૂકવો, મૂર્તિ નથી ફોટો જ છે ઘરમાં. કઈ દિશામાં રાખ્યું મંદિર તમે ઘરમાં? મારી જે મંદિર મૂકીએ ને તો આપડા મારું ફેસ જે ખરો એ સૂર્ય તરફ જાય, પૂર્વ દિશા તરફ જાય. બરોબર, સારું, સરસ પ્રશ્ન છે અને આ જરૂરી છે જાણવું. ઘણી વાસ્તુ અંગે છે ને ઘણી નાની મોટી માન્યતાઓ હોય છે. સૌથી પહેલી વાત તો તમે જે કહ્યું કે મંદિર જે છે તે તમારું મોં સૂર્ય તરફ છે, પણ સૂર્ય તો બદલાતો રહેતો હોય છે ભાઈ, તમે કેવી રીતે નક્કી કર્યું? બરાબર છે, સૂર્ય તો ઉત્તરાયણ અને દક્ષિણાયન થાય છે, ઠેક અગ્નિ દિશાથી માંડીને ઈશાન દિશા સુધી ફરતો હોય છે. એટલે હંમેશા જ્યારે પણ તમે દિશા નક્કી કરો તો એક વાતનું ધ્યાન રાખવાનું કે કંપાસથી નક્કી કરો. બરાબર છે, મોબાઈલમાં પણ એપ આવી ગયેલી છે ઘણી બધી હવે તો, કે તમે નક્કી કરી શકો છો. બરાબર છે. બીજું કે ઘરના મધ્ય સ્થાન બ્રહ્મસ્થાનમાં ઊભા રહી અને પછી તમારે જોવાનું કે કઈ દિશા બતાવે છે અને એ દિશામાં બતાવ થઈ શકે. પૂર્વથી લઈ ઈશાન અને ઉત્તર દિશા સુધી મંદિર મૂકવું એ વાસ્તુશાસ્ત્ર સંમત ગણાતું હોય છે. અને તમારે જો મંદિર જે છે એટલે એ પ્રમાણે ગોઠવજો, અનુકૂળતા ના હોય તો ચાલે, વાંધો નથી, થોડું આગળ પાછળ. અને તમે જે કીધું કે
મારે મૂકવું છે માતાજીનું સ્થાન ને એ બધું, તો અત્યારે આજે જ મૂકી શકો એમ છો. આજે જ માતાજીનો ગુપ્ત નવરાત્ર ચાલે છે અને આજે નવમી છે, બરાબર છે, આજે સરસ માતાજીનું છે, તો તમે આજે જ મૂકી શકો છો. એટલે અને એમાં સારું ચોગોડી જોઈ અને મૂકી શકો છો ત્યાં. અને જે પણ ઘરમાં તમારે દીવો આરતી કરી અને પ્રસાદ કરીને તમે સ્થાપન કરી શકો છો. એટલે એની કોઈ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. બીજું, તમે પૂર્વ દિશાની એન્ટ્રી કીધી, તો એન્ટ્રી હંમેશા ઘરની બહાર જતા નક્કી કરવાની, બરાબર છે, અંદર આવતા નહીં. આ વાતનું પણ તમે ધ્યાન રાખજો. જી જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નિશાંતભાઈ છે. નિશાંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નિકુંજભાઈ બોલું છું. જી જી. મારા સન માટે પૂછવું છે, ધ્રુવ માટે. એની જન્મ તારીખ છે 16/9/2002. સમય? સમય છે સવારે 10:55 અને સ્થળ છે મહેસાણા. જી, પ્રશ્ન જણાવો. અસિતભાઈ નમસ્કાર. હાજી નમસ્કાર. હવે મારો સન છે બીટેક થઈ ગયો છે, કોમ્પ્યુટર એન્જિનિયર, અને એને IELTS ની એક્ઝામ પણ આપી દીધી છે. એને 5.5 બેન્ડ આવે છે. હવે એને ઓસ્ટ્રેલિયા માટે એક PT કરીને એક્ઝામ આવે છે, એ આપવી સારી કે એને UK જવું સારું છે? બેમાંથી કયું સારું કે ઇન્ડિયામાં જ રાખવું? એમટેક કરવા જવાનું છે. હા હા, સારું સારું. જોઈ લેજે કુંડળી શું કહી રહી છે. કુંડળી આવે છે તે તુલા લગ્નની કુંડળી છે તમારી, અને લગ્નનો સ્વામી એ શુક્ર છે. 12મા સ્થાનમાં કન્યા રાશિનો બુધ છે, એટલે સૂચવે છે કે હા, જઈ તો શકાશે વિદેશથી, અને સારી પ્રાપ્તિ થઈ શકશે અને ત્યાં એને સારું રહી શકશે તેવું છે. હવે જે પરીક્ષાની વાત આપે, હા, પરીક્ષા તો આપવી પડશે, પણ એમાં પણ ચોકસાઈ બહુ રાખવી પડશે, કારણ કે હજી પણ સમય એવો ચાલી રહ્યો છે કે રાહુ મહારાજની સ્થિતિ છે આ કુંડળીમાં થોડીક નબળી છે. એ તમને ડિસિઝન મેકિંગમાં તકલીફ આપે. એટલે એમ કહેવાય કે થોડી રાહ જોવાતી હોય તો જોઈ શકાય, બરાબર છે. માર્ચ એપ્રિલ પછી આપ નિર્ણય લો તો એ વધારે સારું છે. ઓસ્ટ્રેલિયામાં વાંધો નથી. ઓસ્ટ્રેલિયા જે છે તે એના માટે સારું છે, જઈ શકાય. જી જી. હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આજનો દિવસ છે તમારા માટે હકારાત્મક છે. સત્સંગ થાય એટલે કોઈ સારા માણસોનો સંગ થાય તેવું બની શકે. પણ આજના દિવસે ગ્રહો સૂચવે છે કે માનસિક શાંતિ એ જાળવી રાખવી તમારા માટે ખૂબ જરૂરી છે. હા, પોતાનો વેપાર વ્યવસાય હશે, ધંધો હશે, રોજગાર, તો એ તમારો આજે થોડો મધ્યમ રહેશે. માટે જરાક જોર આજે લગાવવું પડે, એટલે આળસનો આજે ત્યાગ કરવો જરૂરી છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. ભાઈ, આપણા માટે ખાસ કરીને આજે કોઈ પ્રકારના શુભ મંગળ કાર્યો થાય ઘરમાં, કે અથવા તો કોઈ બહાર પણ હોય, એનું પણ તમે પ્લાનિંગ કરી શકો. ભાગ લેવાનો તમારે તક મળે તેવું બની શકે આજે. હા, સારી વાત છે કે કોઈ સંતાન પક્ષ તરફથી તમને આજે સારું કાર્ય થાય, શુભ કાર્ય થાય તેવું બની શકે. સંતાન બાબતે આજે કોઈને કોઈ રીતે તમને આજે હકારાત્મક ફળ મળવા જઈ રહ્યું છે. હા, અને આજે ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ છે, એટલે કે તમે જે કોઈ કાર્ય કરતા હશો તેમાં તમને સારું રિઝલ્ટ મળે, રિસ્પોન્સ મળે. તમે જે પ્રકારે પરિણામ અપેક્ષા રાખતા હશો તેવું તમને આજે મળી શકે તેમ છે. હવે વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. થોડું આજનો દિવસ સાવધાનીનો છે. ખાસ કરીને સાવચેતી રાખજો ખાનપાનમાં. સિઝનની ઇફેક્ટ તમારા પર પડી શકે તે છે. હા, શુભ મંગળ કાર્યનો યોગ છે, અથવા તેમાં ભાગ લેવાનું થાય. અને આ ઉપરાંત આજના દિવસ તમારે એમ કહેવાય કે અલગ જ પ્રકારની પ્રવૃત્તિ છે, મનોરંજન સંબંધી કાર્યો પણ થઈ શકશે. જી. હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. કર્મક્ષેત્રમાં પ્રગતિના યોગો દેખાઈ રહ્યા છે, એટલે આજે કામકાજ પર ફોકસ રાખશો. દિવસે આર્થિક રીતે પણ આયોજન સારું થઈ શકે. કોઈને કોઈ રીતે પ્લાનિંગ કરવું હોય, બજેટિંગ કરવું હોય, કે કોઈ રોકાણનું પ્લાનિંગ કરવું તો થઈ શકે તેમ છે. આજે તમારા વડીલોથી લાભ લે, એટલે વડીલોની સંગતમાં રહેજો અથવા તેમનું માર્ગદર્શન લેશો તો તે સારું રહેશે.
સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે થોડું સંતાન પક્ષ બાબતે આજનો દિવસ છે તે અનુકૂળતા આપી રહ્યો છે. કોઈ નિર્ણય લેવાનો હોય એની કારકિર્દી બાબતે કે અભ્યાસ બાબતે અથવા તેના અંગત જીવન બાબતે તો આજે લઈ શકાય. હા, આજે મનોરંજન સંબંધી એટલે ઇતર પ્રવૃત્તિના આજે યોગો વિશેષ દેખાઈ રહ્યા છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, કન્યા રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ છે એ થોડો દેખાઈ રહ્યો છે આજે. એટલે કોઈ પ્રકારે એવી પ્રવૃત્તિમાં ભાગ લેવાનું પ્લાનિંગ થાય. આજે વિશેષ નીતિગત સમસ્યા એટલે કોઈ આયોજન કરવાનું હોય, તમારે કોઈ પ્લાનિંગ કરવાનું હોય તો એમાં સમસ્યા ઉદ્ભવી શકે, સમસ્યાનો સામનો કરવો પડે. માટે એ આયોજન કરવાનું થોડુંક જરા ચોકસાઈપૂર્વક કરજો અને બને તો એકલા નિર્ણય ન લેતા જે તે અનુભવી વ્યક્તિને સાથે રાખજો. હા, સારી વાત આજે એ છે કે સ્વાસ્થ્યમાં સુધારો જોવાશે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દક્ષાબેન છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી. પ્રશ્ન વાસ્તુશાસ્ત્ર માટે ઘર માટે પૂછવાનું કે ઘર બનાવવાનું છે તો એમાં એન્ટર થવું હોય તે કઈ દિશા ને બહાર નીકળવું હોય તો કઈ દિશા જોઈએ? જો બેન, આ પહેલો પ્રશ્ન જે આવ્યો ત્યારે પણ હું આ જ બોલ્યો છું કે અંદર જતી વખતે દિશા જોવાની હોતી નથી. સમજ્યા? એ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે માન્ય ગણાય જ નહીં. અંદર ઉભા રહીને જ્યારે બહાર જાઓ ને એ જ દિશા તમારા ઘરની દિશા કહેવાય, મુખ્ય દ્વારની. બરોબર? અને એ પણ દરવાજાની બરોબર સામે નથી ઉભા રહેવાનું. તમારું ઘર જે હોય, જે બરોબર છે, એનો જે મધ્ય ભાગ હોય ત્યાં ઉભા રહી અને પછી તમારે જોવાનું કંપાસથી કઈ દિશામાં મુખ્ય દ્વાર આવે. બરોબર છે? અને એ જે દિશા બતાવે એ દિશાનું તમારું મુખ્ય દ્વાર ગણાય. હા, કઈ દિશાનું દ્વાર સારું ગણાય? દરેક દિશામાં સારા દ્વાર છે. લોકો ગભરાય છે કે દક્ષિણ દિશા ખરાબ છે, કે દક્ષિણ દિશામાં પણ દ્વાર સારા છે, પણ એને કયા પદ પર, કઈ ડિગ્રી પર આવે છે એ સમજવું જરૂરી છે. એના માટે વિશેષ વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે, કારણ કે વાસ્તુ એ જીવનનું ખૂબ મહત્વનું અંગ છે. એટલે બને તો જાતે નિર્ણય ન લેતા. ઘણા લોકોને ભૂલ પડે છે ડિગ્રીની ગણતરી કરવામાં, પછી ઘરનું સેન્ટર, મધ્યબિંદુની ગણતરી કરવામાં. બરોબર છે? હા, આમ જોઈએ તો સામાન્ય રીતે પૂર્વની જે એન્ટ્રી જે છે અથવા તો ઉત્તરની એન્ટ્રી છે એ સારી ગણાય. જી જી. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મનોજભાઈ છે. મનોજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/7/2014. જી. જન્મનો સમય સાંજે 5:45. અને સ્થળ કયું છે? સિદ્ધપુર. સિદ્ધપુર. હા, સિદ્ધપુર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? જો મારા બાબા માટે પ્રશ્ન છે. છેલ્લા 1 મહિનાથી આમ થોડો એ બહુ ગુમસુમ રહે છે અને શું ભણવા બાબતે બી થોડો એ થઈ ગયો છે. ખબર નહીં કેમ આવું થયું છે. અત્યાર સુધી તો બધું બરાબર ચાલ્યું છે, પણ લાસ્ટ ડિસેમ્બરના 20 પછી ખબર નહીં આમ થોડું એનું મેન્ટલી બિહેવિયર ને થોડું આમ બદલાઈ ગયું છે. થોડું આમ ભણવા બાબતે બહુ એમ લેસી થઈ ગયો છે. અત્યાર સુધી એવું નહીં થયું, પણ આ છેલ્લા 1 મહિનાથી એવું કેમ થયું સાહેબ, જરા જણાવશો? અને એને કંઈક શું કરવું ઉપાય એને જણાવો. એને કે થોડું પાછો હતો એવો થઈ જાય અને એના માટે કોઈ નંગ પહેરાવો કે કઈ વિધિ કરવી તો જરા એટલું જરા સજેશન આપો તો વધારે સારું છે. અને આગળ મારે કદાચ 10મા ધોરણ પછી એને કયું લાઈનમાં સ્ટ્રીમમાં નાખો એને? તમે એની સાથે અંગત પહેલાં ચર્ચા કરવી જરૂરી છે ભાઈ, કે એકવાર બેસીને એનું કાઉન્સેલિંગ પણ કરવું જરૂરી છે કે ભાઈ શું છે, શું નહીં, શું થયું, કેમ આવું છે ભાઈ. બરાબર છે? વ્યવહારુ દ્રષ્ટિથી પણ એનો અભિગમ અપનાવજો જ એ જરૂરી છે. બીજું, ઘરમાં તમે કોઈ નાના મોટા ફેરફાર કર્યા છે કે નહીં તો એની અસર પણ ઘણીવાર પડતી હોય છે. અચાનક તકલીફ આવતી હોય છે. બરાબર છે? ઈશાન દિશા કે ઉત્તર દિશામાં વજન વધી ગયું હોય, લાલ રંગની કોઈ વસ્તુ હોય તો બાળકો પર અસર પડતી હોય છે એના પર. હા, કુંડલી પર નજર કરવામાં આવે તો ધનુ લગ્ન છે એનું. એટલે અત્યારે જે પરિભ્રમણ ચાલી રહ્યું છે ચોથા સ્થાનમાંથી શનિ મહારાજનું, એ ડિસ્ટર્બન્સ આપી શકે છે. શનિ અને કેતુ પણ છે, તો એના કારણે આ અસર જોવા મળી રહી છે. પણ લગભગ આ મહિનો, ફેબ્રુઆરી મહિનો હવે આવશે, એ પછી માર્ચ જેમ જેમ શરૂ થશે એમ એને થોડી રાહત થવાની શરૂ થશે. એટલે ઉતાવળ ના કરતા થોડી રાહ જુઓ. બરાબર છે? કારણ કે એવું વિશેષ મને ચિંતાજનક લાગતું સમય થોડો લાગશે. બરાબર છે? અને એવું કંઈ લાગે તો એના નામથી એક રુદ્રી કરાવી દો. બરાબર છે? અને એટલું તમે કરાવશો તો વાંધો નથી. ચિંતા કરવાનું કોઈ વિશેષ કારણ દેખાતું નથી. એવું તો બને તો ઘરમાં સાંજના સમયે ગુગળનો ધૂપ કરવાનું ચાલુ કરી દો. જી. હસીદભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આપના માટે આજે જ્ઞાન વગેરે વિશેષ પ્રવૃત્તિનો યોગ છે. એટલે
અભ્યાસ છે કે કંઈ નવું જાણવું, નવી જ્ઞાન પ્રાપ્તિ કરવી, તેના પર આજે તમારો સમય જઈ શકે. કાર્યક્ષેત્રે પણ આજે સફળતા તમારી રાહ જોઈ રહી છે. સન્માન અને ઉપલબ્ધિ પ્રાપ્તિનો આજે દિવસ છે, એટલે આજના દિવસનો બને તેટલો મહત્તમ સદુપયોગ કરી લેજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય, થોડી માનસિક અશાંતિના યોગો દેખાઈ રહ્યા છે, એટલે થોડુંક બેલેન્સ થિંકિંગ રાખજો. ઘરમાં મહેમાન આવે, આજે મિલન મુલાકાતના પ્રસંગો દિવસ દેખાઈ રહ્યા છે. હા, પોતાનો વેપાર વ્યવસાય હશે તો તે મધ્યમ રહેવાનો છે. હવે વાત કરીશું ધનુ રાશિની, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. આજે સંયમનો દિવસ છે. ગુસ્સો વધી શકશે, અપેક્ષા વધશે અને એ પ્રમાણે ન મળવાથી તરત જ મન છે ને પ્રતિક્રિયા આપશે, માટે સંયમ બહુ જરૂરી છે. હા, આજે કોઈ પ્રકારે ચર્ચા મુલાકાત થાય, ખાસ કરીને સગા સંબંધી, અંગત મિત્ર વર્તુળમાં થઈ શકે એવું છે. નવા કોઈ સંબંધ બનાવવાનું આયોજન ચાલતું હોય તો તે બની શકશે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજે આર્થિક ચિંતનનો વિશેષ યોગ છે, એટલે આર્થિક બાબતે નિર્ણય લઈ શકો છો, પ્લાનિંગ કરી શકો છો. હા, કર્મક્ષેત્રે પણ આજે આયોજનનું છે, એટલે ટૂંકમાં આજનો દિવસ જે પણ બાબતો છે જીવનની પ્રવૃત્તિ એ પ્લાનિંગ કરવાની છે. અને હા, વિશેષ કાર્યો માટે આજે યાત્રા વગેરેનું પણ આયોજન થાય એવું છે, અને જો થાય તો ચોક્કસ જઈ આવજો. આ યાત્રા તમારા માટે ફળદાયી રહેવાની છે. હવે વાત કરીએ કુંભ રાશિની, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે પ્રતિક્રિયા આપવામાં સંયમ રાખજો. ઘણીવાર એવું બનતું હોય કે આપણે જે વિચારીએ તેવું ખરેખર ન બન્યું અને આપણે ઉતાવળે પ્રતિક્રિયા આપીએ અને વાતનું વતેસર થાય, તો સંયમ રાખો, થોડું વિચારીને પછી જ રિસ્પોન્સ આપજો. મુલાકાત ચર્ચાના પ્રસંગો દેખાઈ રહ્યા છે. થોડુંક સાચવવાનું છે. અંગત જીવનમાં દાંપત્ય સુખમાં આજે કમી આવવાની સંભાવના છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. માનસિક શાંતિ જાળવી રાખવી ખૂબ જરૂરી છે આજના દિવસે. બેલેન્સ થિંકિંગ છે. હા, ઘરમાં મંગળ કાર્યનું આયોજન થઈ શકે તેવું છે. પોતાનો વેપાર વ્યવસાય ધંધો હશે તો તમારું કાર્ય આજે મધ્યમ રહી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.